તમને વિજ્ઞાનના સૂત્રો કેવા કે વિજ્ઞાનના વિનાશના આવતા પગલાં સંભળાવું. શું સંભળાવું તમને? ગરવો રે એ ધાણે ને બાજા ભાગ છે, આ આગમ સંભળાવું. આ વિજ્ઞાનનું છે. મરઘી રે એ કુંડ ને માથે જોગણી, ગાવાવાળા નથી ખબર, કા સાંભળવાવાળા સાધુને નથી ખબર. એ મરઘી કુંડમાં નાવાનું જ સમજે છે. અને મરઘી કુંડ એટલે એ ખોડિયાર વાળો વિસ્તાર છે, એ જોન છે ખોડિયાર. તમે દાવા કરો ગઢવી ના, નહીં હાલે. ગુને ગુને ખોડિયાર છે, ડુંગરે ડુંગરે આવડ ને ચામુંડ છે બધું. જ્યાં જ્યાં ઝુંડ છે ત્યાં કામય અને રાજલ છે. પછી યુરોપ હોય તો ભલે ને આફ્રિકા હોય તો ભલે. જ્યાં જ્યાં દીકરી પૈણી અને વહવારું થઈ મોગલ છે. એ એલિમેન્ટરી ટ્રુથ છે. અને આપણે એને આપણા કાટલામાં ચડાવી દેવા માંગી છીએ. એ સ્વાદની ના નથી, એ મોજની ના નથી, એ એલિમેન્ટરી ટ્રુથો છે. વેદમાં એક એવો મંત્ર આવે છે, બોલો, કે એક ગાડાના એક પડખામાં મગરમચ્છ જોડેલો હતો અને એક પડખામાં ખૂંટ જોડેલો હતો, બળદ જોડેલો હતો, અને ઇન્દ્રિય એ મહાન યુદ્ધમાં ભાગ લીધો. આ તો ખોડિયારનું એક બીજા પ્રકારનું સૂત્ર છે. આ તો વેદકાળની વાત છે. એ બધાને પામવું પડશે. નકર તમે માતાજી હાટું બાંધી બેસો, બીજું તેલ પીવા ગયું, ઓનું પામવાનું તો આગું રહ્યું, બાંધવાનો શરૂ થાય છે. જે એક યુનિવર્સલ ટ્રુથ છે મારો, એમ જે ભવ્ય છે. મોગલમ શિરોમણી એમાં લગાર નામનો નારાજ છંદેમાં લાગે છે. જટાંક કટાંક ચમ ભ્રમમ નિલીપ નિર્જરી વિલોલ વિચ વલ્લરી વિરાજમાન મૂર્ધની એ છંદમાં નારાજનો અર્થ થાય છે ખેંચાયેલું તીર. એ તીર જ્યારે મહાદેવ તારકાસુરના 3 સેન્ટરોને ભાંગીને એક કરતો હતો ને તેથી જે છંદનું નામ હતું એ લગા નારાજ છે. એ મોગલમ શિરોમણીમાં આવેલો છંદ છે. એ સહજથી અત્યારથી આવ્યો છે, સરળતાથી આવ્યો છે. એ બધાને પામવું પડશે. ચાંપનો અર્થ ચાંપ બાય એટલે એ કાન સુધી ખેંચાયેલું પણસ જ થાય. પણ હવે ચોરાડી ચાંપડ લઈને ઊભું રહેવું હોય તો ખમ્મા તમને. આખા યુરોપમાં મંદિરે જતા માર્ગને ચાંપલ કહેવામાં આવે છે. આખા યુરોપમાં તમે ક્યાં ઊભા છો ને આજ ક્યાં છો એ ચાપબેન નહીં થતું હોય. હું ઠેઠ યુરોપ પોગી ગઈ, આ હજી જાંબુડામાંથી બાયણે નથી નીકળ્યો. એને થાય. તમામ મંદિરે જતું માર્ગ ચર્ચ વે નથી, એ ટેમ્પલ વે નથી. એનું નામ જૂની લેટિન ભાષાનું ચાપલ. ચાપલનો અર્થ જ મંદિરે જાય છે રસ્તો. બસ પતી ગયું. પછી મંદિર લખવું નથી પડતું. તો એવા બધા સૂત્રોથી જે સર્ટ થયેલું છે. રેમેસ્યુસ આટણ મોરે બાપુને કથા કોણ કહે ને, હું એની સામે નથી પીડ્યો, પણ સાંપ્રતમાં મારી સામે ઊભા છે અને એ રહસ્યમાં રમતા નથી. એનું દુઃખ છે. મેં રોવું યા ભડાકે દઉં? હું ફેનાટિક થઈશ તો મારીશ, અને દુઃખી થઈશ રોઈ લેવાનો. કારણ કે એમાં વરુડીને ધાવતા લેટિનના સ્થાપકોનો બ્રોન્ઝ સ્ટેચ્યુ એ રોમ કેપિટલમાં છે. આ જોઈને આવે છે.